અરે ઓ જમકુ, બોલ. એક મુર્ગો ફસાવાનો છે. તૈયાર. તો ચાલ. ચાલ. કેમ બાપા, કેમ ટેન્શનમાં બેઠા હો? અરે ટેન્શનમાં બેઠા જ હોય ને ભાઈ, છોકરાનું કેમ મેળ જ નથી ખાતું. એવું છે? એવું છે હા. તો આની નાની બેન છે? સારા માણસો હોય તો આપણે ગોઠવો ને, સારી છોકરી હોય તો કોણ ના પાડે. તો કેતા હોય તો તમારો છોકરાને મળી લે. અરે મળી લ્યો, અંદર બેઠો જ છે. તો ચાલો. ચાલો. તો આ તમારો દીકરો? સારું. શું નામ છે તારું? જયદેવ. જયદેવ, તારા માટે આની બેનનું નક્કી કરી છે, તો ચાલશે ને? ચાલે પપ્પા બેન તો. તો દાદા, દીકરીનો ફોટો અમે તમને બતાવી દઈએ. બતાવી દો. અને છોકરાનો ફોટો પાડીને અમે મોકલી દઈશું. બરાબર. દીકરીનો ફોટો બતાવી દઈએ. આને બરાબર. બરોબર છે. આપણી બેબીને એનો ફોટો પાડીને નાખી દો. હા નાખી દો ને, હાલ જ નાખી દો. હા મોકલી દીધું છે. મોકલી દીધો, હમણાં જવાબ આવી જશે. તો દાદા કાંઈ વાંધો નહીં, દીકરી હમણાં એમ કહે ને તો હા પાડી તમે ગોળદાણા ખાતા જાય. બરાબર. બેનનો ફોન આવી ગયો છે, વાત કરી લો. હેલો, હા બોલ બેન. પસંદ છે? હા ચાલ આગળ વાત કરી લો. હાલ તને કરું હા ફોન. હા હા ગોળધાણા ખાઈ જ લેવાના હોય ને. હા ચાલો. લ્યો બાપા, તમારા દીકરાનું તો મેળે આવી જાય. આવી તો વાંધો નહીં. પણ એક તકલીફ છે. બોલો ને, શું તકલીફ છે? હવે જે મારા સસરા છે, નાની બેન છે ને, બરાબર. એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. બરાબર. થોડા ઘણા પૈસા તમે આપો તો તમે માણસો લઈને આવશો, અમારે જમાડવા પણ જોશે ને. હા બરાબર. તો કદાચ 50,000 આપો તો તરત અમે જે ખરીદી કરી તાત્કાલિક અને કાલે તમે આવી જાઓ. એટલા બધા 50,000 દેવા પડશે? પણ દીકરીના મા બાપ એકદમ ગરીબ છે. જો આપો તો સારું. કાંઈ વાંધો નહીં, આપશું. તો કાંઈ વાંધો નહીં, તમે પૈસા લેતા હો, હા બરાબર, લેતા આવે. લઈ આવો. હા ભાઈ જરા તમારું. તમે શું કામ કરો? કડિયા કામ કરું છું. કરિયા કામ કરો છો? કાંઈ વાંધો નહીં, કાલે તમારે આવો અને અત્યારે ગોળદાણા ખાઈ લે અને કાલ તમે મારી સાડી હારે ફરી આવો, હરી આવો અને ફોટા પાડી અને એકબીજાને સમજી લો. ચાલો આમ પૈસા છે અને ગણી લીધું. અરે ગણવાના થોડાક હોય, હવે તો તમે વેવાય થયા. હા ચાલો, તો કાલે તમે આવી જજો. આવા નવા જો આપડા મૂર્ખા મળતા રહેશે ને આપણને, તો આપણું આયલા કરશે. અરે મોજ છે મોજ. અરે ઓ જમકુ, બોલ. એક મુર્ગો ફસાવાનો છે. તૈયાર. તો ચાલ. ચાલ. કેમ બાપા, કેમ ટેન્શનમાં બેઠા હો? અરે ટેન્શનમાં બેઠા જ હોય ને ભાઈ, છોકરાનું કેમ મેળ જ નથી ખાતું. એવું છે? એવું છે હા. તો આની નાની બેન છે? સારા માણસો હોય તો આપણે ગોઠવો ને, સારી છોકરી હોય તો કોણ ના પાડે. તો કેતા હોય તો તમારો છોકરાને મળી લે. અરે મળી લ્યો, અંદર બેઠો જ છે. તો ચાલો. ચાલો.
તો આ તમારો દીકરો. સારું. શું નામ છે તારું? જયદેવ. જયદેવ, તારા માટે આની બેનનું નક્કી કરી છે, તો ચાલશે ને? ચાલે પપ્પા કીધું. તો દાદા, દીકરીનો ફોટો તમને બતાવી દઈએ બતાવી દઉં. અને છોકરાનો ફોટો પાડીને અમે મોકલી દઈશું. બરાબર. દીકરીનો ફોટો બતાવી દઈએ. આના રે બરાબર. બરોબર છે. આપણી બેબીને એનો ફોટો પાડીને નાખી દઈએ. હા નાખી દે ને, હાલ જ નાખી દો. હા મોકલી દીધું છે. મોકલી દીધો, હમણાં જવાબ આવી જશે. તો દાદા કાંઈ વાંધો નહીં, દીકરી હમણાં એમ કે ને તો હા પાડી અમે ગોળદાણા ખાતા જાય. બરાબર. બેનનો ફોન આવી ગયો છે, વાત કરી લો. હેલો, હા બોલ બેન, પસંદ છે? હા ચાલ આગળ વાત કરી લો. હાલ તને કરું હા ફોન. હા હા ગોળધાણા ખાઈ જ લેવાના હોય ને. હા ચાલો. લ્યો બાપા, તમારા દીકરાનું તો મેળે આવી જાય. આવી તો વાંધો નહીં. પણ એક તકલીફ છે. બોલને શું તકલીફ છે? હવે જે મારા સસરા છે, નાની બેન છે ને, બરાબર. એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. બરાબર. થોડા ઘણા પૈસા તમે આપો તો તમે માણસો લઈને આવશો, અમારે જમાડવા પણ જોશે ને. હા બરાબર. તો કદાચ 50,000 આપો તો તરત અમે જે ખરીદી કરી તાત્કાલિક અને કાલે તમે આવી જાઓ. જો આપો તો સારું, કાંઈ વાંધો નહીં, આપશું. તો કાંઈ વાંધો નહીં, તમે પૈસા લેતા હો, હા બરાબર. લેતા આવે. લઈ આવો. તમે શું કામ કરો? કડિયા કામ કરું છું. કરીએ કામ કરું છું. કાંઈ વાંધો નહીં, કાલે તમારે આવો અને અત્યારે ગોળદાણા ખાઈ લે અને કાલ તમે મારી સાડી હારે ફરી આવો, હરી આવો અને ફોટા પાડી અને એકબીજાને સમજી લો. ચાલો આમ પૈસા છે અને ગણી લીધું. અરે ગણવાના થોડાક હોય, હવે તો તમે વેવાય થયા. હા ચાલો, તો કાલે તમે આવી જજો. આવા નવા જો આપડા મુર્ગા મળતા રહેશે ને આપણને, તો આપણું આયલા કરશે. અરે મોજ છે મોજ.